નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. રેલવે યાત્રીઓ માટે સારા સમાચાર છે. દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન સપ્ટેમ્બરથી પાટા પર દોડતી જોવા મળશે. આ ટ્રેનની મહત્તમ ઝડપ પ્રતિ કલાક 180 કિલોમીટર હશે અને તેમાં કુલ 16 કોચ હશે, જેમાં એસી ફર્સ્ટ ક્લાસ, એસી સેકન્ડ ટિયર અને એસી થર્ડ ટિયર કોચનો સમાવેશ થાય છે. આ ટ્રેનમાં કુલ 1128 મુસાફરોની ક્ષમતા હશે અને તેમાં તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હશે. પાકિસ્તાનમાં ઓઇલ ભંડારો હોવાના અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના દાવા બાદ બલોચ નેતાઓ ઉશ્કેરાયા છે. તેમણે ટ્રમ્પને ચેતવણી આપી છે કે આ ઓઇલ ભંડારો પાકિસ્તાનના નહીં પરંતુ રિપબ્લિક ઓફ બલોચિસ્તાનના છે. બલોચ નેતા મીર યારે કહ્યું કે આ વિસ્તાર પર પાકિસ્તાને ગેરકાયદેસર કબજો કર્યો છે અને સ્થાનિક લોકોની મંજૂરી વિના અહીં કામ નહીં કરી શકાય. યમનના દરિયાકાંઠાના વિસ્તારમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. અહીં એક બોટ પલટી જતા 68 આફ્રિકન પ્રવાસીઓના મોત થયા છે. આ ઘટનામાં 74 લોકો હજુ પણ લાપતા છે, જ્યારે કે 12 લોકોને બચાવી લેવાયા છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશનના જણાવ્યા અનુસાર બોટમાં કુલ 154 પ્રવાસીઓ સવાર હતા. આ ઘટના બાદ મૃતદેહો દરિયા કિનારેથી મળી આવ્યા હતા. શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે 6 થી 8 ઓગસ્ટ દરમિયાન દિલ્હીના 3 દિવસીય પ્રવાસે જઈ રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ભાગ લેશે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અન્ય ઘણા નેતાઓ સાથે મુલાકાત કરશે. આ બેઠક 7મી ઓગસ્ટે બોલાવવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરેનો આ પ્રવાસ મહારાષ્ટ્ર અને રાષ્ટ્રીય રાજકારણ બંને માટે ઘણો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત અનેક દેશો પર લાદવામાં આવેલા ટેરિફ દરોમાં કોઈ ફેરફાર નહીં થાય તેમ વ્હાઇટ હાઉસના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે. ટ્રમ્પના આર્થિક સલાહકાર કેવિન હેસેટ અને વેપાર સલાહકાર જેમિસન ગ્રીરે જણાવ્યું કે આ ટેરિફ દરો લગભગ અંતિમ છે અને બજારની નકારાત્મક પ્રતિક્રિયા છતાં તેમાં વાટાઘાટોનો અવકાશ નથી. આ નિર્ણય ભારત સામેના 25% ટેરિફને પણ લાગુ પડશે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માને લઈને જતું વિમાન ફલોદીમાં એક મોટી દુર્ઘટનામાંથી બચી ગયું. વિમાન ફલોદી એરફોર્સ સ્ટેશન પર ઉતરવાનું હતું, પરંતુ પાયલટ્સે ભૂલથી તેને શહેરના સિવિલ રનવે ઉપર ઉતારી દીધું. પોતાની ભૂલનો અહેસાસ થતાં પાયલટ્સે તાત્કાલિક વિમાનને એરફોર્સ સ્ટેશન પર લેન્ડ કરાવ્યું. ડીજીસીએ આ ઘટનાની તપાસ કરી રહ્યું છે. તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી પાયલટ્સને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યા છે. ઓપરેશન મહાદેવ દરમિયાન માર્યા ગયેલા 3 આતંકવાદી પાકિસ્તાની હતા. એટલું જ નહીં, તેઓ આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાના પણ સભ્યો હતા. સુરક્ષા દળોએ પુરાવા એકઠા કર્યા છે જે સાબિત કરે છે કે આતંકવાદીઓ પાકિસ્તાનના હતા. સમાચાર એજન્સી AAIએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે જપ્ત કરાયેલા ચોકલેટ રેપર્સ, આઈડી કાર્ડ, સેટેલાઇટ ફોન લોગ અને અન્ય પુરાવા પહેલગામ હુમલાખોરોના પાકિસ્તાની હોવાની પુષ્ટિ કરે છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને સેના પર ટિપ્પણી કરવા બદલ ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું છે કે જો તમે સાચા ભારતીય છો તો તમે આવી વાતો ન કહો. કોર્ટે રાહુલ ગાંધીને પૂછ્યું કે તેમને કેવી રીતે ખબર પડી કે ચીને 2000 ચોરસ કિલોમીટર જમીન પર કબજો કરી લીધો છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આવા નિવેદનો આપવાનું ટાળવાની સલાહ આપી છે અને કહ્યું કે તમે વિપક્ષના નેતા છો, તમારા વિચારો સંસદમાં કહો, સોશિયલ મીડિયા પર નહીં. ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આદિવાસીઓના દિગ્ગજ નેતા શિબુ સોરેનના નિધન બાદ ઝારખંડ સરકારે રાજ્યમાં 3 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. આ ઉપરાંત રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રને પણ અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દેવાયું છે. શિબુ સોરેનનું 81 વર્ષની વયે નિધન થયું છે અને તેમને દિશોમ ગુરુ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. ઝારખંડના ચક્રધરપુર રેલવે ડિવિઝનમાં નક્સલવાદીઓએ એક પછી એક 3 LED વિસ્ફોટ કરીને રેલવે ટ્રેકને ઉડાવી દીધો છે. આ ઘટના રવિવારે બની, જેમાં એક સરકારી કર્મચારીનું મોત થયું છે અને એક ટ્રેકમેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. વિસ્ફોટથી રેલવે ટ્રેકને ભારે નુકસાન થયું છે, જેના કારણે માલગાડીઓની અવરજવર બંધ કરી દેવાઈ છે. રેલવે વિભાગે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ આ મહિનાના અંત સુધીમાં ફાઇનલ થઈ શકે છે. આ માટે 24મી ઓગસ્ટે અમેરિકાની એક ટીમ ભારત આવશે. ભારત અને અમેરિકા એનર્જીની ખરીદી પર એક મોટી સમજૂતી પર પહોંચી શકે છે. જોકે આ સમજૂતીમાં અન્ય કોઈ દેશ પાસેથી તેલ આયાત કરવાનો ઉલ્લેખ નહીં હોય. ભારત અને અમેરિકા વચ્ચે આ ટ્રેડ માટેની શરતો માર્ચ મહિનામાં જ નક્કી થઈ ગઈ હતી. સિલિકોન વેલીના પ્રખ્ય વેન્ચર કેપિટાલિસ્ટ વિનોદ ખોસલાએ ફરી એકવાર AI વિશે એક મોટી અને ચોંકાવનારી આગાહી કરી છે. ઝેરોદાના સહસ્થાપક નિખિલ કામત સાથે તેમના પોડકાસ્ટ WTF પર વાત કરતા તેમણે કહ્યું કે આગામી 5 વર્ષમાં AI 80% નોકરીઓનો અંત લાવી દેશે. આગામી સમયમાં 80% કામકાજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી થવા લાગશે. 2040 સુધીમાં ઘણી ચીજો બદલાઈ જશે. દિલ્હીમાં હવે નેતાઓ પણ સુરક્ષિત નથી. સોમવારે સવારે સંસદની નજીક મોર્નિંગ વોક દરમિયાન કોંગ્રેસના મહિલા સાંસદ સુધા રામકૃષ્ણનની ગળામાંથી ચેન ખેંચીને એક અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. પોલીસ ફરિયાદ પણ કરી છે. પોલીસે ફરિયાદ નોંધીને CCTV ફૂટેજની મદદથી આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાએ દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા કર્યા છે. ઇઝરાયેલના સુરક્ષા મંત્રી બેન ગ્વીરના અલ અક્સા મસ્જિદ મુલાકાતે જતા મધ્ય પૂર્વના મુસ્લિમ દેશોએ ભારે ટીકા કરી છે. આ પગલાંને લઈને યમનના હુતી વિદ્રોહીઓએ તેલ અવીવ પર 3 મિસાઇલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. હુતીઓએ તેને ઇસ્લામના પવિત્ર સ્થાનનું અપમાન ગણાવ્યું છે અને કહ્યું કે આ માટે ઇઝરાયેલે ભોગવવું પડશે. આ હુમલાના કારણે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. ભારે રોમાંચ બાદ ઓવલ ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડને કારમી હાર આપી છે. 5મા દિવસની શરૂઆતમાં ઇંગ્લેન્ડને જીત માટે 35 રનની જરૂર હતી તો ભારતને જીત માટે 4 વિકેટની જરૂર હતી. શરૂઆતમાં જ મોહમ્મદ સિરાજે જે સ્મિથને 2 રન પર અને જેમી ઓવર્ટનને 9 રન પર આઉટ કરીને ભારતની જીતની આશા જીવંત રાખી હતી. મોહમ્મદ સિરાજે કુલ 9 વિકેટ, પ્રસિદ્ધ કૃષ્ણાએ 8 વિકેટ લીધી હતી તો બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે શાનદાર શતક લગાવ્યું હતું. ભૂગોળની દ્રષ્ટિએ ઇન્ડોનેશિયા એ વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી આવેલા છે. તે પેસિફિક રિંગ ઓફ ફાયર પર સ્થિત છે, જે જ્વાળામુખી અને ભૂકંપની પ્રવૃત્તિઓ માટે જાણીતો પ્રદેશ છે. ઇન્ડોનેશિયામાં લગભગ 130થી વધુ સક્રિય જ્વાળામુખી છે, જે ત્યાંની ભૂગોળ અને ઇકોસિસ્ટમ માટે એક અનન્ય લક્ષણ છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ભારત સહિત અન્ય દેશો પર લાદવામાં આવેલા પારસ્પરિક ટેરિફનો બચાવ કરતા કહ્યું કે આ ઘણા વર્ષો પહેલા કરી લેવું જોઈતું હતું. ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું કે દેશમાં ટેરિફથી આવનારા સેંકડો અબજો ડોલરથી તેનું દેવું ચૂકવાશે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે અમે દેવું ચૂકવવા જઈ રહ્યા છીએ. અમારી પાસે ઘણા બધા પૈસા આવી રહ્યા છે. અમે જે કરવા જઈ રહ્યા છીએ તેમાંથી એક છે કે દેવું ઘટાડવું. અમરેલીના વડિયાના ઢુંઢિયા પીપળિયા ગામની પ્રાથમિક શાળાને વાલીઓએ તાળાબંધી કરી છે. જર્જરિત શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાથી ભય લાગતો હતો વાલીઓને, જેના કારણે તેઓ વિદ્યાર્થીઓને ઘરે લઈ ગયા છે. ચાલુ વરસાદમાં શાળાના તૂટેલા છાપરાઓમાંથી રૂમમાં પાણી પડતું હતું. રાજસ્થાનમાં જે ઘટના બની છે તેવી ઘટના ન બને તે માટે વાલીઓએ આ તાળાબંધી કરી છે. વાલીઓએ એક દિવસ માટે પોતાના બાળકોને ઘરે રાખ્યા અને શાળાને તાળાબંધી કરી. સુરેન્દ્રનગરના પાટડીમાં વરસાદી પાણીનો ભરાવો થતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ઢીંચણસમા પાણીમાંથી લોકોને નનામી કાઢવાની ફરજ પડી હતી. આ વિસ્તારના રહીશોએ છેલ્લા ઘણા વર્ષોથી વરસાદી પાણીના ભરાવાની સમસ્યા અંગે પાટડી નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ આજ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી. આ લાચારી પરિસ્થિતિમાં લોકોને સ્મશાનમાં નનામી પણ પાણીમાં લઈને જવી પડે છે. બનાસકાંઠામાં આદિવાસી સમાજે કલેક્ટર કચેરીમાં ધરણા કર્યા હતા. જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીઓને લઈને આજે એક વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આદિવાસી એકતા જિંદાબાદના નારા સાથે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ધરણા પર બેસી આદિવાસી ધૂન બોલાવી તેમણે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આદિવાસી સમાજના લોકોની મુખ્ય ફરિયાદ એ છે કે જાતિના દાખલા માટે 1950 પહેલાના રહેઠાણના પુરાવા માંગવામાં આવે છે, જે તેમની પાસે નથી હોતા. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને
લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.